નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બીએસસી કેમિસ્ટ્રી સેમ 3ની અંદર સબ્જેક્ટ CCCH 301માં યુનિટ નંબર 2 એસિડ બેઝના ગુણધર્મો એસિડ બેઝ પ્રોપર્ટીઝ વિશે આપણે હવે અહીંયા આગળ અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આના આગળના લેક્ચરની અંદર આપણે ઋણ આયનની સ્થિરતા માટેની બે અસરો વિશે ચર્ચા કરી હતી કે એક તો વિદ્યુત ઋણતાની અસરના આધારે આપણે ઋણ આયનની સ્થિરતા વિશે સમજ્યું હતું અને બીજું સંકરણની અસરના આધારે આપણે સમજ્યા હતા કે વિદ્યુત ઋણતાની અસરને આધારે અને સંકરણને આધારે જે ઋણ આયન હોય છે, ઋણ આયન એટલે શું કે જે એસિડ બેઝ વચ્ચે પ્રક્રિયા થઈ અને એમાંથી જે સંયુગ્મી બેઝ અને સંયુગ્મી એસિડ મળે છે એ જે છે એટલે કે એની ઉપર ઋણ વીજભાર ધરાવતા હશે, બરાબર. એમની સ્થિરતા કોના આધારે નક્કી કરી શકાય, તો એની માટેના બે પરિબળો વિશે આપણે સમજ્યા હતા. હવે આ લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે સમજીશું કે સંસ્પંદનની અસર દ્વારા, કેમ કે ઋણ આયનની સ્થિરતા માટે 4 પરિબળો અગત્યના છે. એક તો છે સંસ્પંદન, પ્રેરક અસર, સંકરણ અને વિદ્યુત ઋણતાના આધારે. તો આપણે વિદ્યુત ઋણતા અને સંકરણના આધારે તો આપણે સમજ્યા હતા. હવે એના પછીનું ત્રીજું પરિબળ છે કે સંસ્પંદનની અસરના આધારે, એટલે કે રેઝોનન્સ ઇફેક્ટના આધારે. વિદ્યાર્થી મિત્રો, આગળના એક લેક્ચરની અંદર મેં તમને રેઝોનન્સ ઇફેક્ટ વિશે સમજાવ્યું હતું કે સંસ્પંદનની અસર કોને કહેવામાં આવે એ. તો અહીંયા આગળ હવે આપણે સંસ્પંદનની પ્રક્રિયાને ડિટેલમાં અહીંયા આગળ માહિતી આપણે લઈએ. તો તમને ખબર જ હશે વિદ્યાર્થી મિત્રો કે સંસ્પંદનની જે પ્રક્રિયા જે છે તો એની સૌ પ્રથમ આવશે વ્યાખ્યા, કે એની વ્યાખ્યા કઈ રીતે આપણે લખીએ. તો વિદ્યાર્થી મિત્રો, સંસ્પંદનની પ્રક્રિયા કોને કહેવામાં આવે, તો કે સંસ્પંદનની પ્રક્રિયાની અંદર એક પ્રકારના બંધારણમાંથી અણુનું બીજા સમતુલ્ય બંધારણમાં પ્રતિવર્તી પરિવર્તન થવાની ઘટનાને સંસ્પંદનની પ્રક્રિયા કહેવામાં આવે છે. તો અહીંયા આગળ શું કહેવા માંગે છે કે સંસ્પંદનની એક્ઝેક્ટ પ્રક્રિયા કઈ રીતે થશે. ધારો કે તમને કોઈ એક અણુનું બંધારણ આપેલું છે, કોઈ પણ એક અણુનું બંધારણ તમને આપેલું છે. ધારો કે તમને અહીંયા આગળ આપેલું છે એનિલિનનું બંધારણ આપેલું છે. અહીંયા આગળ ધારો કે તમને એનિલિનનું બંધારણ આપેલું છે. અહીંયા આગળ છે NH2 સમૂહ છે. કયો સમૂહ છે? NH2 સમૂહ, જેમાં નાઇટ્રોજન પાસે એક ઇલેક્ટ્રોન યુગ્મ હાજર હશે. નાઇટ્રોજનની પાસે એક ઇલેક્ટ્રોન યુગ્મ હાજર હશે. તો સંસ્પંદનની પ્રક્રિયા એક્ઝેક્ટ કઈ રીતે થશે કે અહીંયા આગળ એક પ્રકારના બંધારણમાંથી, એટલે કે અહીંયા છે એનિલિનનું બંધારણ, એક પ્રકારના બંધારણમાંથી બીજા સમતુલ્ય અણુના બંધારણમાં, એટલે કઈ રીતે કે અહીંયા આગળ જે નાઇટ્રોજન પાસે જે લોન પેર ઇલેક્ટ્રોન છે, એટલે કે ઇલેક્ટ્રોન અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એની પાસે, હવે એ શું કરશે, એના પછીનું જે સ્થાન છે ત્યાં આગળ એને વિસ્થાનીકૃત કરશે. વિસ્થાનીકૃત એટલે શું કે એના પછીના જે અણુ છે ત્યાં આગળ એને મોકલશે. તો ધારો કે અહીંયા આગળ જે ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એ એના પછીના કાર્બન ઉપર જો વિસ્થાનીકૃત એટલે કે સ્થાનાંતરણ થાય તો કાર્બનની વેલેન્સી કેટલી છે? 4 છે. તો અહીંયા આગળ તો એ 4 પોતાના પાસે અહીંયા આગળ તો 4 બંધ છે જ, તો કે 1 2 3 અને 4 તો છે જ. હવે જો અહીંયા આગળથી આ જે ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આગળ આવશે તો આ બંધ શું થશે? તૂટી જશે. અહીંયા આગળ જે ફર્સ્ટ નંબરનો જે આ બંધ છે એ શું થશે? ત્યાંથી તૂટી જશે. તો ક્યાં આગળ જશે? એ અહીંયા આગળ જશે, બરાબર. અને એનું જે બીજું સ્ટ્રક્ચર જે તમને મળશે એ બીજું સ્ટ્રક્ચર તમને કઈ રીતે મળશે, તો કે એનું જે બીજું સ્ટ્રક્ચર જે તમને મળશે એ આ રીતે મળશે કે જે ઋણ આયન જે ઋણ વીજભાર છે એ એના પછીના અણુ ઉપર સ્થાનીકૃત થઈ, એટલે કે એનું સ્થાનાંતરણ એના પછીના અણુ ઉપર થઈ અને જે તમને બીજું સ્ટ્રક્ચર મળશે, એટલે કે જે બીજી રચના મળશે એ તમને આ રીતે મળશે કે જેની અંદર અહીંયા તો છે NH2 છે, NH2 છે જ, બરાબર. હવે આપણે બંધની વાત કરીએ તો કે અહીંયા આગળ જે પાઈ બંધ છે, પાઈ બંધ કોને કહેવામાં આવે? અહીંયા આગળ જે એકાંતરે ગોઠવાયેલા હોય બંધારણની અંદર એને પાઈ બંધ કહેવામાં આવે છે. તો એમાં તો અહીંયા આગળનો જે આ પાઈ બંધ છે એ ક્યાં આગળ, જે મૂળ બંધારણ છે એમાંનો જે આ પાઈ બંધ છે એ ક્યાં આગળ જશે? હવે એના પછીના અણુ ઉપર જશે, બરાબર. તો માઇનસ ચાર્જ ક્યાં આવશે?
અહીંયા આગળ આવશે કે એકાકી ઋણ ઇલેક્ટ્રોન જે છે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ અહીંયા આગળ આવશે. તો હવે અહીંયા આગળ NH2 ની અંદર કયા કેટલા બંધ બનશે? ડબલ બોન્ડ બનશે, કેમ કે વેલેન્સી ઇલેક્ટ્રોનની વેલેન્સી જાળવવા માટે, બરાબર. તો અહીંયા આગળ જે એક બંધારણમાંથી બીજા બંધારણની જે રચના તમને મળી એને આપણે એ પ્રમાણે પણ કહી શકીએ કે એક પ્રકારના બંધારણમાંથી અણુનું બીજા સમતુલ્ય બંધારણમાં, સમતુલ્ય એટલે શું કે એનું જ બંધારણ છે પરંતુ કેવું છે, થોડુંક જુદું છે, બરાબર, પણ બંધારણ તો કેવું છે, એનું જ છે. તો એના બીજા સમતુલ્ય બંધારણની અંદર પ્રતિવર્તી પરિવર્તન. હવે અહીંયા આગળ જે નિશાન આવશે વચ્ચે એ કઈ પ્રક્રિયા થશે? પ્રતિવર્તી પ્રક્રિયાનું થશે, કારણ કે આમાંથી આમાં પણ જઈ શકે અને આમાંથી આમાં પણ પ્રક્રિયાની અંદર પરિવર્તન થઈ શકે છે, બરાબર. તો અહીંયા આગળ પ્રતિવર્તી પરિવર્તન થઈ અને જે સંસ્પંદનની રચનાઓ તમને જે ઘટના જોવા મળે છે એને સંસ્પંદનની ઘટના કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને સંસ્પંદનની પ્રક્રિયા એટલે શું એ તો તમને ખબર પડી જ ગઈ હશે. હવે અહીંયા આગળ મેં તમને કહ્યું એ પ્રમાણે જે અંદરના ભાગમાંથી એટલે કે જે તમને સ્ટ્રક્ચર આપેલું હતું એ સ્ટ્રક્ચરની અંદર તમને શું હતું? પાઈ ઇલેક્ટ્રોન હતા, એકાંતરે પાઈ ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હતા, જ્યારે અહીંયા આગળ NH2 સમૂહ હતો, બરાબર. અને પહેલા બંધારણની અંદર તમને સંસ્પંદનની પ્રક્રિયા થઈ અને તમને બીજો એક એનો સમતુલ્ય બંધારણ મળતું હતું કે જેની અંદર ફક્ત આ જે પાઈ બંધ છે, અંદરનો જે પાઈ બંધ છે એનું જ સ્થાનાંતરણ થતું હતું. તો અહીંયા આગળ જે રચનાઓ તમને સંસ્પંદનની રચનાઓ મળશે એમાં ફક્ત આ જે પાઈ બંધ જે આપેલા હોય છે એનું જ સ્થાનાંતરણ તમને જોવા મળશે. એટલે કે દ્વિબંધના જે પાઈ ઇલેક્ટ્રોન છે એનું સ્થાન જ બદલાતું રહે છે. અને આ ઘટનાને પાઈ ઇલેક્ટ્રોનનું વિસ્થાનીકરણ એટલે કે ડીલોકલાઇઝેશન. વિદ્યાર્થી મિત્રો, આગળના એક લેક્ચરની અંદર મેં તમને ડીલોકલાઇઝેશનની પ્રક્રિયા એટલે શું એની ટૂંકમાં માહિતી આપી હતી. તો અહીંયા આગળ તમે સમજી ગયા હશો કે ડીલોકલાઇઝેશન એટલે કે વિસ્થાનીકરણની પ્રક્રિયા કોને કહેવામાં આવે છે. તો આની અંદર જે પાઈ એકાંતરે જે દ્વિબંધમાં પાઈ ઇલેક્ટ્રોન જે આવેલા હોય છે, બરાબર, એ પાઈ ઇલેક્ટ્રોનનું વિસ્થાનીકરણ એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જે સ્થાનીકરણ થાય છે એને શું કહેવામાં આવે છે? ડીલોકલાઇઝેશન. કે એ પાઈ ઇલેક્ટ્રોનનું ડીલોકલાઇઝેશન કહેવામાં આવે છે. હવે અહીંયા આગળ જે સંસ્પંદનની પ્રક્રિયા થાય, બરાબર, એક અણુમાંથી બીજા અણુની અંદર ઇલેક્ટ્રોન સ્થાનાંતરણ કરી અને જે ડીલોકલાઇઝેશનની પ્રક્રિયા અથવા તો સંસ્પંદનની જે રચનાઓ મળે છે એની અંદર જે અણુ હોય છે એ અણુની શક્તિ કેવી હશે? ઓછી થશે, બરાબર. કે એ પહેલી જે પ્રથમ એનું જે બંધારણ હતું એમાંથી બીજા બંધારણમાં જ્યારે આવે છે સંસ્પંદનની પ્રક્રિયા કરીને ત્યારે મૂળ જે શક્તિ હતી એના કરતાં એની શક્તિમાં શું થશે? ઘટાડો થશે. પરંતુ શક્તિમાં ઘટાડો થશે પરંતુ એની સ્થિરતામાં શું થશે? વધારો થશે. તો આપણે શું જોઈતું હતું કે એની સ્થિરતા, આપણે શું જોઈએ છીએ અહીંયા આગળ કયા મુદ્દાની વાત કરીએ છીએ કે ઋણ આયનની સ્થિરતા વધારવા માટે. તો ઋણ આયનની સ્થિરતા ક્યારે વધશે? કે જ્યારે એની અંદર સંસ્પંદનની રચનાઓ વધારે પ્રમાણમાં મળશે. સંસ્પંદનની રચનાઓ વધારે પ્રમાણમાં મળશે તો અણુ કેવી શક્તિ સપાટીમાં આવશે? એના કરતાં નીચી શક્તિ સપાટીમાં આવશે, પરંતુ એની અંદર સ્થિરતા કેવી થશે? વધશે, બરાબર. એની સ્થિરતા કેવી થશે? વધશે. તો વિદ્યાર્થી મિત્રો, એના પછી આપણે વાત કરીએ કે આ જે સંસ્પંદન થવાની જે શક્તિ છે એની અંદર ઘટાડો થાય અને એની અંદર ઘટાડો થાય તો આપણે કહી શકીએ કે સંસ્પંદનનું સ્થિરીકરણ વધારે પ્રમાણમાં થયું છે. કેટલા પ્રમાણમાં? સંસ્પંદનનું સ્થિરીકરણ વધારે પ્રમાણમાં થયું છે. તો સંસ્પંદનનું સ્થિરીકરણ વધારે પ્રમાણમાં થાય તો એની શક્તિમાં શું થાય છે? ઘટાડો થાય છે. તો એની જે શક્તિ હોય છે એ શક્તિના ઘટાડાની કિંમતને સંસ્પંદનની સ્થિરીકરણ શક્તિ કહેવામાં આવે છે, બરાબર. તો અહીંયા આગળ આપણે બે મુદ્દા તમે યાદ રાખો તો કે સંસ્પંદન થવાથી એની સ્થિરીકરણ શક્તિમાં વધારો થાય છે, બરાબર. એક તો કે સંસ્પંદનની પ્રક્રિયા થાય એટલે કે અણુનું બંધારણ એક બંધારણમાંથી બીજા બંધારણની અંદર એટલે કે એક સંસ્પંદનીય રચનામાંથી બીજા સંસ્પંદનીય રચના તમને જે મળે તો એટલે કે તમને શું થાય? સંસ્પંદન જેમ જેમ વધુ સંસ્પંદનની રચનાઓ મળશે તેમ તેમ તે અણુની સ્થિરતામાં શું થશે? વધારો થશે. અને જેમ રચનાઓ વધુ મળશે તેમ તેમની સ્થિરતામાં શું થશે? વધારો થશે. એ પણ એ જ કહેવા માંગે છે
કે સંસ્પંદનની રચનાઓ જેટલી વધુ પ્રમાણમાં હશે એટલી જ એ અણુની સ્થિરતા શું થશે, વધુ થશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વીજભારની દ્રષ્ટિએ વાત કરી તો કે વીજભારની દ્રષ્ટિએ જો વધઘટ થાય અણુની અંદર, જે તમને ઋણ આયન આપેલો છે એની અંદર જો સંસ્પંદનીય પ્રક્રિયા દરમિયાન જો વીજભારની અંદર વધઘટ થતી હોય તો સ્થિરતામાં કઈ રીતે ફરક પડે છે એ અહીંયા આગળ આપણે જોઈએ. તો કે જો વીજભારમાં વધઘટ થયા વગર, એટલે કે અહીંયા આગળ જે સંસ્પંદનીય રચનાઓ તમને મળે એમાં જે ઋણ આયન ઉપર જે ઋણ વીજભાર તમને જોવા મળે છે એ વીજભારમાં કોઈ પણ પ્રકારની વધઘટ ન થતી હોય અને જે સંસ્પંદન થાય તો એની સ્થિરતામાં શું થશે, સૌથી મોટો વધારો થશે. તો સૌથી મોટો સ્થિરતાનો વધારો ક્યાં આગળ જોવા મળશે કે સંસ્પંદનીય રચનામાં વીજભાર જે છે એમાં કોઈ પણ પ્રકારની વધઘટ થતી ન હોય તો સ્થિરતામાં તમને વધારો જોવા મળશે. પણ જો સંસ્પંદનની દરમિયાન કોઈ પણ પ્રકારનો વધઘટ વીજભારમાં કોઈ પણ પ્રકારની વધઘટ થતી હશે તો અથવા તો એનું અલગીકરણ થતું હશે. હવે અલગીકરણ એટલે શું કે એક જ આયન ઉપર એક ધન વીજભાર હશે જ્યારે બીજો કયો હશે, ઋણ વીજભાર. તો આને એ વીજભારનું અલગીકરણ કહેવામાં આવે છે. તો કે અહીંયા આગળ જો સંસ્પંદનની પ્રક્રિયા દરમિયાન એક હશે ધન વીજભાર અને બીજો હશે ઋણ વીજભાર, તો અહીંયા આગળ જે વીજભારનું અલગીકરણ થાય છે અને એ અલગીકરણના લીધે સંસ્પંદનની જે સ્થિરતામાં વધારો થયેલો હોય છે એ કેવો થાય છે, ઓછો થાય છે. સ્થિરતામાં વધારો તો થાય છે પરંતુ કેવો, આની દ્રષ્ટિમાં કેવો થશે, ઓછો થશે. કેવો થશે, એની દ્રષ્ટિમાં ઓછો થશે. બીજી વસ્તુ હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ કે એનાયન અને કેટાયનના જે વીજભાર જે છે એની આપણે વાત કરીએ. તો કે એનાયન અથવા તો કેટાયનની અંદર જે સંસ્પંદનની પ્રક્રિયા થાય છે અને એ સંસ્પંદનની પ્રક્રિયા દરમિયાન વીજભાર એક જ પ્રકારના પરમાણુ ઉપર હોય છે. કયા પરમાણુ ઉપર? એક જ પ્રકારના પરમાણુ ઉપર હોય. અને એ કઈ રીતે? ધારો કે તમને ઓક્સિજન આપેલો છે અને હાઇડ્રોજન પણ આપેલો છે, પરંતુ કોઈ એક એવું બંધારણ હોય કે જેની અંદર ફક્ત વીજભારને રાખવા માટે ફક્ત એક જ અણુ હોય, બરાબર? એટલે કે સંપૂર્ણ સંસ્પંદનીય પ્રક્રિયાની અંદર કોઈ પણ એક જ અણુની ઉપર વીજભાર રહેતો હોય તો ત્યાં આગળ સ્થિરતામાં શું થશે, વધારો જોવા મળશે. પરંતુ જો એ વીજભાર અલગ અલગ તત્વો ઉપર રહેલો હોય, અહીંયા આગળ ધારો કે એક ઓક્સિજન ઉપર રહેતો હોય અને બીજી વખત ધારો કે હાઇડ્રોજન ઉપર રહેતો હોય, તો ત્યાં આગળ સ્થિરતામાં શું થશે, ઘટાડો થશે. તો ત્યાં આગળ સ્થિરતાની અંદર કેવો થશે, વધારો જે છે એ થશે, પણ કેવો થશે, ઓછા પ્રમાણમાં થશે. અને જ્યારે જો એ વીજભાર જે છે એ એક જ પ્રકારના પરમાણુ ઉપર આવેલો હોય તો સ્થિરતામાં શું થશે, વધારો થશે. તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ સંસ્પંદન એટલે શું એની સામાન્ય માહિતી, કે સંસ્પંદનની એક્ઝેક્ટ પ્રક્રિયા કઈ રીતે થાય છે, કે સંસ્પંદન કોને કહેવામાં આવે છે એ આપણે અહીંયા આગળ સમજ્યા. હવે આપણે જોઈશું સંસ્પંદનની અસર, રેઝોનન્સ ઇફેક્ટ, એટલે કે રેઝોનન્સ ઇફેક્ટ કોને કહેવામાં આવે છે એ અહીંયા આગળ આપણે જોઈશું. તો તમને વિદ્યાર્થી મિત્રો ખબર જ છે કે જે ઋણ આયનો હોય છે, એટલે કે સંયુગ્મી બેઝ હોય છે, એનું સ્થાયિત્વ એક બીજી રીતે પણ મેળવવામાં આવે છે. બે રીતે તો આપણે જોયું એનું સ્થાયિત્વ. કઈ કઈ રીતે? કે સંકરણના આધારે જોયું અને વિદ્યુત ઋણતાના આધારે જોયું. તો સંસ્પંદનની પ્રક્રિયાના આધારે પણ આપણે ઋણ આયનોની સ્થિરતા આપણે જાણી શકીએ છીએ કે એમની સ્થિરતા કેવી છે એ અહીંયા આગળ આપણે જાણી શકીએ છીએ. તો અહીંયા આગળ આપણે સંસ્પંદનની સ્થિરતાની વાત કરીએ કે સંસ્પંદનની સ્થિરતામાં વધારો ક્યારે જોવા મળશે, તો કે પરમાણુ ઉપર જે વીજભાર હોય છે અને એ વીજભાર એક કરતાં વધુ પરમાણુ ઉપર વિસ્થાનીકરણ થયેલો હોય, એટલે કે સંસ્પંદનની જે પ્રક્રિયાઓ મળે એમાં વીજભાર એક અણુ ઉપરથી બીજા અણુ ઉપર, બીજા અણુ ઉપરથી ત્રીજા અણુ ઉપર, એમ જેમ જેમ વધુ અણુ ઉપર વિસ્થાનીકૃત થયેલો હોય તેમ તેમ તેના સંસ્પંદનની સ્થિરીકરણ શક્તિ કેવી હોય, વધુ હોય. એટલે કે એ અણુ જે હશે એની સ્થિરતામાં આપણને વધારો જોવા મળશે. બીજી હવે આપણે અહીંયા આગળ હવે ધારો કે આપણને ઉદાહરણ આપેલું છે કે ધારો કે આપણે આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડ આ બંનેની સરખામણી કરાવીએ અને જો તમને એમ કે આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડમાંના ઋણ આયનોમાંથી કયા ઋણ આયનમાં સ્થાયિત્વ વધુ જોવા મળે છે તે સમજાવો. તો તમે અહીંયા આગળ કઈ રીતે કરશો પ્રક્રિયા,
કે સૌથી પહેલાં તો તમને ખબર જ છે કે મેં તમને આગળ કહ્યું એ પ્રમાણે કે જે અણુની અંદર તમને સંસ્પંદનીય રચનાઓ વધુ મળતી હોય તેની સ્થિરતા કેવી હશે સૌથી વધુ, એટલે કે એ અણુની સ્થિરતા કેવી હશે સૌથી વધુ હશે. હવે અહીંયા આગળ આપણે એમની એસિડિકતાની પણ વાત કરવાની છે. તો સૌપ્રથમ આપણે વાત કરીએ એમની સ્થિરતાની, કે એમાંથી જે ઋણ આયનો તમને મળે છે એ ઋણ આયનોમાંથી કયો ઋણ આયન સૌથી વધુ સ્થાયી હશે. તો એની અહીંયા આગળ આપણે વાત કરીએ. સૌપ્રથમ વાત કરીએ આલ્કોહોલની, કે આલ્કોહોલ જે છે એ આલ્કોહોલમાં એટલે કે એનું બંધારણીય સ્ટ્રક્ચર કેવું છે, બંધારણીય સૂત્ર એનું કયું છે ROH. કયું છે ROH. અને એમાંથી હવે જ્યારે હાઇડ્રોજન દૂર થશે, શું થશે, હાઇડ્રોજન દૂર થઈ અને એનો સંયુગ્મી બેઝ એટલે કે આલ્કોક્સાઇડ ઋણ આયન બનાવશે. આલ્કોક્સાઇડ ઋણ આયનનું બંધારણીય સૂત્ર છે RO-. ઓની ઉપર અહીંયા આગળ જે મેં દર્શાવેલું છે એ શું છે, માઇનસ ચાર્જ છે ઓક્સિજનનો, બરાબર. તો આલ્કોહોલ જે છે એ પોતાના હાઇડ્રોજનને દૂર કરી અને શું બનાવશે, એનું સંયુગ્મી બેઝ એટલે કે આલ્કોક્સાઇડ ઋણ આયન બનાવે છે. જ્યારે આ આલ્કોક્સાઇડ ઋણ આયન જે છે એની ઉપર જે ઋણ વીજભાર જે છે, આલ્કોક્સાઇડ ઋણ આયનમાં જે ઋણ વીજભાર જે છે એ કોની ઉપર છે અહીંયા આગળ, તો કે ઓક્સિજનની ઉપર છે. તમને હમણાં જોયું એ જ પ્રમાણે કે આલ્કોક્સાઇડ આયનમાં ઋણ આયન કોની ઉપર છે, તો કે ઓક્સિજનના પરમાણુ ઉપર છે. તો હવે અહીંયા આગળ જે ઓક્સિજનના પરમાણુ ઉપર ઋણ આયન રહેલો છે તો એ ફક્ત એક જ ઓક્સિજનના પરમાણુ ઉપર છે, બરાબર. જે વિદ્યુત ઋણ જે છે પરમાણુ એ શેના આધારે ઋણ વીજભાર કાર્બનના પરમાણુ પર સ્થાનીકૃત થયેલો છે, તો કે વિદ્યુત ઋણ પરમાણુ હોવાને લીધે, અને જેમાં ઋણ વીજભાર સ્પષ્ટ રીતે સ્થાયી હોય છે. તો કે અહીંયા આગળ આલ્કોક્સાઇડ જે ઋણ આયન જે છે એમાં ઓક્સિજનની ઉપર ઋણ આયન એટલે કે ઋણ વીજભાર રહેલો હોય છે. જ્યારે કાર્બોક્સિલિક એસિડની હવે આપણે વાત કરીએ, તો કે કાર્બોક્સિલિક એસિડનું બંધારણીય સૂત્ર શું છે, તો કે RCOOH. હવે એમાં પણ એ ફરીથી એ અહીંયા આગળ શું કરશે, પોતાના હાઇડ્રોજનને દૂર કરવાનું કાર્ય કરશે. હાઇડ્રોજનને દૂર કરી અને શું બનાવશે, પોતાનું સંયુગ્મી બેઝ બનાવશે, અને જેનું નામ છે કાર્બોક્સિલેટ ઋણ આયન. તો અહીંયા આગળ કાર્બોક્સિલિક એસિડ એ પોતાનો સંયુગ્મી બેઝ એટલે કે કાર્બોક્સિલેટ ઋણ આયન બનાવે છે. અને આ કાર્બોક્સિલેટ ઋણ આયનનું બંધારણીય સૂત્ર છે RCOO-. કયું છે, RCOO- છે. આ જે કાર્બોક્સિલેટ ઋણ આયન જે છે એની ઉપર જે ઋણ વીજભાર રહેલો છે ઓક્સિજન ઉપર, એ 2 ઓક્સિજન ઉપર સ્થાનીકૃત થયેલો હશે. કારણ કે એની પાસે કેટલા ઓક્સિજન છે, 2 પ્રકારના ઓક્સિજન છે. એની રચના પણ હવે આપણે આગળ જોઈશું કે કાર્બોક્સિલેટ ઋણ આયન છે એની અંદર કઈ રીતે તમને ઓક્સિજન વિસ્થાનીકૃત થયેલા છે એ કઈ રીતે થયેલા હશે એ આપણે સમજીશું. તો અહીંયા આગળ એના સ્ટ્રક્ચર વિશે સમજીએ કે જે અહીંયા આગળ એક્ઝેક્ટ જે પ્રક્રિયા થાય છે વિસ્થાનીકરણની એટલે કે ઋણ વીજભારના વિસ્થાનીકરણની પ્રક્રિયા કાર્બોક્સિલિક એસિડમાં કઈ રીતે થશે, તો કે જે તમને કાર્બોક્સિલેટ ઋણ આયન આપેલો છે એમાં એક ઓક્સિજન ઉપર ઋણ વીજભાર છે, એની પાસે હજુ બીજો ઓક્સિજન પણ છે. તો એ શું કરશે, એ ઋણ આયનને એના પછીના જે ઓક્સિજન જે છે, એના પછીનો જે ઓક્સિજન છે એની ઉપર એનું વિસ્થાનીકરણ કરશે, એટલે કે એની ઉપર કરશે એનું વિસ્થાનીકરણ, એટલે કે બીજા ઓક્સિજન ઉપર એનું સ્થાનીકરણ કરશે, બરાબર. અને બીજા ઓક્સિજન ઉપર સ્થાનીકરણ કરશે તો બીજી જે સંસ્પંદનીય રચના તમને મળશે એ કયા પ્રકારની મળશે, આ પ્રકારની. તો કે ઋણ વીજભાર બીજા ઓક્સિજન ઉપર આવશે અને જે ડબલ બોન્ડ ક્યાં આગળ બનશે, અહીંયા આગળ, કેમ કે કાર્બનની વેલેન્સી કેટલી છે, 4 છે, બરાબર. તો અહીંયા આગળ 4 બંધ બની ગયા કાર્બનના, 1 2 3 અને 4 બંધ બની ગયા, બરાબર. અને ઓક્સિજન ઉપર કેટલો ચાર્જ આવશે, માઇનસ ચાર્જ આવશે અહીંયા આગળ. તો આ થઈ રેઝોનેટિક સ્ટ્રક્ચર. તો આ થયા કાર્બોક્સિલેટ એનાયનના રેઝોનેટિક સ્ટ્રક્ચર. તો કે કાર્બોક્સિલેટ એનાયન જે છે એમાં ઋણ વીજભાર એ 2 ઓક્સિજન ઉપર વિસ્થાનીકૃત થયેલો હોય છે. જ્યારે આલ્કોહોલ હતો એટલે કે આલ્કોહોલનો જે આલ્કોક્સાઇડ ઋણ આયન હતો એની અંદર ઋણ વીજભાર જે છે એ ફક્ત એક જ ઓક્સિજન ઉપર હતો, કારણ કે એની પાસે 20 ઓક્સિજન પાસે જે ઋણ આયન હતો, જે ઋણ વીજભાર હતો
એને વિસ્થાનીકૃત કરવા માટે બીજો ઓક્સિજન એની પાસે ન હતો. તો સૌથી વધુ સંસ્પંદનની રચનાઓ તમને શેની અંદર જોવા મળે છે? તો કે કાર્બોક્સિલિક એસિડની અંદર. તો કે કાર્બોક્સિલિક એસિડ જે છે એ આલ્કોહોલ કરતા વધુ સ્થાયી ગણાય. કેવો ગણાય? વધુ સ્થાયી ગણાય. અને વધુ સ્થાયી ગણાશે તો એ વધુ એસિડિક પણ ગણાશે. કે વધુ સ્થાયી ગણાશે તો એ આલ્કોહોલ કરતા વધુ એસિડિક પણ ગણાશે. અને એની એસિડિકતા આલ્કોહોલ કરતા કેટલા પ્રમાણમાં વધુ છે? તો કે 10⁻11 ઘાત જેટલો એ વધુ એસિડિક છે. તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડની જે સરખામણી કરવામાં આવે તો કે એમાંથી કોણ વધુ એસિડિક છે, તો એ આપણે જે ઋણ આયન છે એની સ્થિરતાના આધારે નક્કી કરી શકીએ છીએ. કે જેટલો ઋણ આયન વધુ સ્થિર હોય એટલો જ એનો જે મૂળ એસિડ હોય એ એટલો જ વધુ પ્રબળ એસિડ હોય. બરાબર. અને જેટલી ઋણ આયનની સ્થિરતા ઓછી હોય એટલો જ એ બીજો જે એનો જે મૂળ એસિડ છે એ કેવો હોય? ઓછો પ્રબળ એટલે કે નિર્બળ એસિડ હોય. તો હવે આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ કે એસિડ બેઝ ના ગુણધર્મો છે એની ઉપર સંસ્પંદનની અસર આપણને કઈ રીતે જોવા મળશે. કે કોઈ પણ એસિડ બેઝની પ્રક્રિયાઓ થતી હશે એની ઉપર સંસ્પંદનની પ્રક્રિયા જે થાય એટલે કે સંસ્પંદનની અસર એ એસિડ બેઝની પ્રક્રિયાઓ ઉપર આપણને કઈ રીતે અસર જોવા મળશે એ અહીંયા આગળ આપણે જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તમને પ્રક્રિયા આપેલી જ છે કે કોઈ પણ એસિડ અને બેઝ વચ્ચે જો પ્રક્રિયા કરાવવામાં આવે એટલે કે અહીંયા આગળ છે એક તો છે એસિડ તમને આપેલો છે અને બીજો આપેલો છે બેઝ. કે પ્રક્રિયા કોની વચ્ચે થશે? તો કે હંમેશા એસિડ અને બેઝ વચ્ચે જ થશે. તો એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા કરવામાં આવશે તો એસિડ શું કરશે? પોતાના હાઇડ્રોજનનું દાન કરશે. શું કરશે? પોતાના હાઇડ્રોજનનું દાન કરી અને નવો એક પૂરક બેઝ બનાવશે. એનો સંયુગ્મી બેઝ બનાવશે અને એનું નામ શું બનશે? અહીંયા આગળ Ra-. R એટલે કાર્બોક્સિલિક અહીંયા આગળ R એટલે શું? કાર્બોક્સિલિક ગ્રુપ. A એટલે એસિડ અને H એટલે એની સાથે હાઇડ્રોજન જોડાયેલો છે. તો હાઇડ્રોજન એને એસિડ છે માટે હાઇડ્રોજન દૂર કરશે અને હાઇડ્રોજનનો સ્વીકાર કોણ કરશે? H2 એટલે કે બેઝ કરશે. આ શું છે? એક બેઝ છે. તો એ H+ નો સ્વીકાર કરી અને શું બનાવશે? H3O+ બનાવશે અને એસિડ જે છે એ H+ નું દાન કરી અને શું બનાવશે? Ra- બનાવશે, જેને એ એસિડનું પૂરક બેઝ તરીકે ઓળખવામાં આવશે. હવે અહીંયા આગળ જે પૂરક બેઝ તમને મળે છે એ બેઝના આધારે જો આપણે સ્થિરતા નક્કી કરીએ, આ જે મૂળ એસિડની સ્થિરતા નક્કી કરવી હોય કે એસિડિક છે કે બેઝિક છે, તો એની એસિડિકતા અને બેઝિકતા આપણે જોવી હોય તો એની માટે એનો જે ઋણ આયન જે છે એની સ્થિરતા સૌપ્રથમ આપણે જોવી પડશે કે એ કેટલા પ્રમાણમાં સ્થિર છે. તો અહીંયા આગળ જો આ જે ઋણ આયન જે મળે છે એ ઋણ આયનની સ્થિરતા એટલે કે સંસ્પંદનની સ્થિરતા એ મૂળ જે એસિડ છે એટલે કે મૂળ એસિડ એટલે કે RaH એની સરખામણીમાં જો વધુ પ્રમાણમાં હોય, એની સ્થિરતા કેવી હોય? વધુ પ્રમાણમાં હોય તો અહીંયા આગળ જે આ એસિડ છે એની પ્રોટોન ગુમાવવાની વૃત્તિમાં શું થશે? વધારો થશે. શું થશે? વધારો થશે. અને વિદ્યાર્થી મિત્રો, તમને ખબર જ છે કે પ્રોટોન ગુમાવવાની વૃત્તિમાં વધારો થાય તો એની એસિડિકતામાં પણ શું થશે? વધારો થશે. તો અહીંયા આગળ હવે આપણે જોઈશું કે અહીંયા આગળ તમે જોયું એ પ્રમાણે કે RaH જે છે એની સરખામણીમાં જે તમને ઋણ આયન મળે છે એની સ્થિરતા વધુ હશે તો અહીંયા આગળ જે એસિડની પ્રોટોન ગુમાવવાની વૃત્તિમાં પણ શું થશે? વધારો થશે. બીજી વસ્તુ કે અહીંયા આગળ જે આ ઋણ આયન છે એની સંસ્પંદન સ્થિરતા કેવી હશે? વધુ હશે. કેમ? કારણ કે એને સંસ્પંદનની સ્થિરતા કેવી હશે? વધુ પ્રમાણમાં આપણે જોઈએ કે જો એ વધુ હશે તો આની પ્રોટોનની ગુમાવવાની શક્તિ વધુ થશે. એટલે કે Ra- ની સંસ્પંદનની સ્થિરતા વધુ છે. હવે અહીંયા આગળ આની સ્થિરતા વધુ હશે તો એની શક્તિમાં શું થશે? ઘટાડો થશે. એ આપણે સૌપ્રથમ સંસ્પંદનમાં આપણે જોઈ લીધું કે સંસ્પંદનની સ્થિરતા વધે તો એની શક્તિમાં શું થાય? ઘટાડો થાય. તો એની શક્તિમાં શું થશે? ઘટાડો થશે. અને શક્તિમાં ઘટાડો થશે એટલે કે આ જે ઋણ આયન જે છે એ વધુ પ્રમાણમાં સ્થાયિત્વ પ્રાપ્ત કરશે, એટલે કે વધુ પ્રમાણમાં સ્થાયી થશે. હવે આપણે પુરોગામી પ્રક્રિયાની વાત કરીએ. અહીંયા તમને પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાઓ આપેલી છે
એટલે શું કે આ બંને વચ્ચે કઈ પ્રક્રિયા થશે? પ્રતિવર્તી પ્રક્રિયા થશે, બરાબર. આ પ્રકારનીમાંથી બીજા નંબરની પ્રક્રિયા પણ બનશે અને બીજામાંથી ફરીથી ફર્સ્ટ નંબરની પ્રક્રિયા પણ બની શકે છે, બરાબર. તો અહીંયા આગળ પુરોગામી પ્રક્રિયાની વાત કરીએ તો કે પુરોગામી પ્રક્રિયામાં જે હાઇડ્રોજનને દૂર કરવાની જે શક્તિ છે, એટલે કે જે મુક્ત કરવાની શક્તિ છે, એ કેવા પ્રમાણમાં થશે? વધારે પ્રમાણમાં ઘટે છે. કેમ કે શક્તિમાં શું થયો? ઘટાડો થયો. અને શક્તિમાં ઘટાડો થશે તો જ સ્થાયિત્વ પ્રાપ્ત થશે ઋણ આયનને. તો ઋણ આયનનું સ્થાયિત્વ વધે તો અહીંયા આગળ જે મુક્ત શક્તિ જે હતી એ મુક્ત શક્તિમાં ઘટાડો આપણને જોવા મળશે. અને મુક્ત શક્તિમાં ઘટાડો જોવા મળશે તો પીકે નું મૂલ્ય કેવું થશે? અહીંયા આગળ ઓછું થશે. કેવું થશે? પીકે નું મૂલ્ય ઓછું થશે. તો વિદ્યાર્થી મિત્રો, પીકે નું મૂલ્ય જેનું ઓછું હોય એ એસિડ હંમેશા પ્રબળ એસિડ તરીકે વર્તે, કારણ કે એસિડિકતા અને પીકે નું મૂલ્ય એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એ પણ આપણે એક લેક્ચરમાં સમજી ગયા હતા. તો કે પીકે નું મૂલ્ય ઓછું હશે તો આ એસિડની પ્રબળતા કેવી હશે? વધુ હશે. હવે એ જ પ્રમાણે આપણે બેઝની વાત કરીએ કે અહીંયા જે પૂરક બેઝ તમને મળે છે એ પૂરક બેઝની સંસ્પંદનીય સ્થિરીકરણની શક્તિ કેવી હોય છે? મૂળ એસિડ કરતાં વધુ હોય છે. આની સ્થિરતા એ મૂળ એસિડ કરતાં કેવી હોય છે? સંસ્પંદનીય સ્થિરીકરણ શક્તિ એની વધુ હોય છે. તો એસિડની પ્રબળતામાં શું થશે? વધારો થશે. એસિડની પ્રબળતામાં વધારો થશે તો પીકે નું મૂલ્ય શું થશે? ઓછું થશે, બરાબર. અને બીજી રીતે કહી શકીએ કે પૂરક બેઝની સંસ્પંદનીય સ્થિરીકરણ શક્તિ જો ઓછી હોય તો એસિડની પ્રબળતા કેવી હોય? ઓછી હોય. અને એસિડની પ્રબળતા ઓછી હશે તો પીકે નું મૂલ્ય શું થશે? વધશે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, એસિડ બેઝ કોઈ પણ પ્રક્રિયા તમને આપેલી હોય એની અંદર એ જે મૂળ એસિડની એસિડિકતા જે છે એ કોના આધારે નક્કી કરી શકાય? તો કે એનો જે પૂરક બેઝ હોય છે એની સ્થિરતાના આધારે આપણે નક્કી કરી શકીએ છીએ, બરાબર. અને એની માટે વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા આગળ ઉદાહરણ આપેલા જ છે અને જે ઉદાહરણ હવે આપણે જોઈશું નેક્સ્ટ લેક્ચરની અંદર. તો અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો તમને ખબર પડી જ ગઈ હશે કે સંસ્પંદન એટલે શું? તો કે સંસ્પંદન એટલે શું? તો કે કોઈ પણ એક પ્રકારના બંધારણમાંથી અણુનું કોઈ બીજા પ્રકારના એટલે કે એના સમતુલ્ય એ જ બંધારણમાં પરંતુ એનું જ બીજું બંધારણ હશે. તો કે એનું જ બીજા બંધારણની અંદર જે પ્રતિવર્તી પરિવર્તન થાય છે. કેમ કે એ પરિવર્તન કેવું હશે? પ્રતિવર્તી પરિવર્તન હશે, બરાબર. એટલે કે એક સ્ટ્રક્ચરમાંથી બીજું સ્ટ્રક્ચર પણ બની શકશે અને બીજા સ્ટ્રક્ચરમાંથી પ્રથમ જે સ્ટ્રક્ચર મૂળ હતું એ પણ બની શકશે. તો એને પ્રતિવર્તી પરિવર્તન કહી શકીએ. તો કે એક પ્રકારના બંધારણમાંથી અણુનું જે બીજા સમતુલ્ય બંધારણમાં પ્રતિવર્તી પરિવર્તન થાય અને એ ઘટનાને સંસ્પંદન કહેવામાં આવે છે. તો સંસ્પંદનની પ્રક્રિયા વિશે આપણે સમજ્યા, સંસ્પંદનની અસર કોને કહેવામાં આવે એના વિશે સમજ્યા અને સંસ્પંદનની એસિડ બેઝની પ્રક્રિયાઓ જે તમને આપેલી હોય તો એ એસિડ બેઝની પ્રક્રિયાઓ પર સંસ્પંદનની અસર કઈ રીતે આપણે જોઈ શકીએ કે એમાં જે મૂળ એસિડ હોય છે એની એસિડિકતા આપણે એના ઋણ આયન જે હોય છે એ ઋણ આયનની સ્થિરતા ઉપરથી કઈ રીતે નક્કી કરી શકીએ એ આપણે જોયું. તો વિદ્યાર્થી મિત્રો, આના કેટલાક ઉદાહરણો છે એ ઉદાહરણો આપણે આના નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.